હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ લોક વિરાસતના બારામાં છે. જુઓ, આ લોક વિરાસત એક પ્રકારનો ફિલ્મ ફેસ્ટિવલ છે. સાની ઉપર તો ભારતના જે ફોક આર્ટ અને પેઇન્ટિંગ છે તો એના ઉપરનો એક ફિલ્મ ફેસ્ટિવલ છે. કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો? તો ફિલ્મ ડિવિઝન. આ ફિલ્મ ડિવિઝન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગમાં આવે છે, જેને 1948માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, ફિલ્મ ડિવિઝન ક્યારે સેટઅપ થયું હતું? 1948માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું. અને આ ફિલ્મ ડિવિઝન દ્વારા આ જે લોક વિરાસત નામનો જે ફિલ્મ ફેસ્ટિવલ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. અને આ ફિલ્મ ફેસ્ટિવલ શાની ઉપર હતો? તો ભારતના ફોક આર્ટ અને પેઇન્ટિંગ ઉપર હતો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાં આપણા ગુજરાતનું કયું ફોક આર્ટ છે તો એને બતાવવામાં આવ્યું હતું. તો તમારે યાદ રાખવાનું છે ભવાઈ. આ ભવાઈ ગુજરાતનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોક આર્ટ છે. અને આ જે ભવાઈ છે તો એના ઉપર જે ફિલ્મ છે તો એને યુટ્યુબ ઉપર જે ફિલ્મ ડિવિઝનની યુટ્યુબ ચેનલ છે તો એમાં પણ બતાવવામાં આવી હતી. એના સિવાય નમન ખેલે. તો આ નમન ખેલે કયા સ્ટેટનો ફોક આર્ટ છે? જો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડાયરેક્ટ મેચ ધ ફોલોઈંગમાં આ રીતે કરંટ સાથે લિંક થઈને આર્ટ એન્ડ કલ્ચરમાં ક્વેશ્ચન આવે તો નમન ખેલે એ કયા સ્ટેટનો ફોક આર્ટ છે? તો મહારાષ્ટ્રનો. જસ્ટ આટલું જ તમે યાદ રાખજો. વધારે પડતી ભવાઈ કઈ રીતે થાય છે એમાં આપણે ઉતરવાની જરૂર નથી. એ જીપીએસસી મીન્સનો ટોપિક છે, સમજી ગયા? જીપીએસસી મીન્સમાં મારે ખ્યાલથી ભવાઈ ઉપર પ્રોપર એક ટોપિક આપેલો છે, તો ત્યાં તમે એના વિશે ડિટેલમાં સ્ટડી કરજો. હવે આ જે નમન ખેલે છે તો કયા સ્ટેટનો ફોક આર્ટ છે? તો મહારાષ્ટ્રનો, રત્નાગીરીનો, સમજી ગયા? એના પછી આવે છે શાહી જાતા. આ ઇમ્પોર્ટન્ટ છે. શાહી જાતા છે તો એ કયા સ્ટેટનો ફોક આર્ટ છે? તો ઓડિશા. ઓડિશાના પુરીમાં આને પરફોર્મ કરવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. શાહી જાતા ક્યાંનું છે? તો ઓડિશાનું છે. અને પુરીમાં આને પરફોર્મ કરવામાં આવે છે. એના સિવાય આવે છે થેરુ કુથુ. આ તમે આ પ્રકારના નામ હોય ને, થેરુ કુથુ ને કુતિયાતમ ને, આ બધા સાઉથમાં જ હોય, સમજી ગયા? તો થેરુ કુથુ છે તો આ એક પ્રકારનો ફોક આર્ટ છે. કયા સ્ટેટનો? તો તમિલનાડુનો છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને પછી એક મૂવી એના ઉપર પણ બતાવવામાં આવ્યું હતું, કિંગડમ ઓફ ગોડ. હવે આ જે કિંગડમ ઓફ ગોડ જે ફિલ્મ હતી તો આમાં ખાસ કરીને ભારતનું જે કલ્ચરલ હેરિટેજ છે, જે આર્ટનું હેરિટેજ છે તો એને શોકેસ કરવામાં આવ્યું હતું. તો આ બધી મૂવીના મેં તમને નામ કીધા છે. આજે થેરુ કુથુ છે તો આના ઉપર પણ મૂવી બતાવવામાં આવ્યું હતું. પછી જે શાહી જાતા છે, એના સિવાય આપણું જે ભવાઈ કીધું અને નમન ખેલે, આ બધા ઉપર ફિલ્મ છે તો એને બતાવવામાં આવી હતી. અને એના જ માટે આ ફિલ્મ ફેસ્ટિવલ હતો. શું હતું? લોક વિરાસત એનું નામ છે. ફિલ્મ ડિવિઝન 1948માં ફિલ્મ ડિવિઝન મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગમાં આને સેટઅપ કરવામાં આવી હતી. તો આ તમે બેઝિક જે ઇન્ફોર્મેશન છે તો એને તમે યાદ રાખજો. ક્વેશ્ચન આમાંથી બની જશે. અને તમે રિવિઝન કરજો, સમજી ગયા? કારણ કે આ પ્રકારના આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન છે ને કરંટ સાથે જ લિંક થઈને આવે છે. કારણ કે આર્ટ એન્ડ કલ્ચરનો કોઈ સ્કોપ છે તો ડિફાઇન નથી. આ વખતે યુપીએસસીએ એક પણ ક્વેશ્ચન નીતિન ઝિંગાનિયામાંથી નથી પૂછ્યો, સમજી ગયા? કેટલી મોટી બલ્કી બુક છે ને, પણ એમાંથી એક પણ ક્વેશ્ચન આ વખતે યુપીએસસીમાં નહોતો આવ્યો. તો આ રીતે તમારે કરંટ સાથે તમે લિંક હો તો ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે, સમજી ગયા? હવે ચલો આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. આ વર્ષે એ પેઇન્ટિંગ ખૂબ જ ન્યૂઝમાં રહ્યું છે અને હજુ થોડા દિવસ પહેલાં જ આપણે એને ડિસ્કસ કર્યું છે, પણ તમારે રિવિઝન કરવાનું છે. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી, સમજી ગયા? વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે વર્લી પેઇન્ટિંગ એ કયા સ્ટેટનું ફેમસ પેઇન્ટિંગ છે. અને આના વિશે 2-3 મહત્વના જે પોઈન્ટ હોય એ તમે લખો, સમજી ગયા? તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, બહુ જ ન્યૂઝમાં રહ્યું છે, એટલા માટે જીપીએસસીમાં ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો વર્લી પેઇન્ટિંગ વિશે તમે થોડું રિવિઝન કરો. એના પછી નેક્સ્ટ આર્ટિકલ MQ9BC ગાર્ડિયનના બારામાં છે. હવે ક્વેશ્ચન આવશે ને તો જીપીએસસીમાં કેવો ક્વેશ્ચન આવશે કે MQ9BC ગાર્ડિયન આ ન્યૂઝમાં હતું તો શું છે? તો આ એક ડ્રોન છે. જસ્ટ આટલું તમને ખબર હશે, તમારો ક્વેશ્ચન બની ગયો. MQ9BC ગાર્ડિયન શું છે? તો ડ્રોન છે. ડ્રોનને આપણે અનમેન્ડ એરિયલ વ્હીકલ પણ કહીએ છીએ, સમજી ગયા? અનમેન્ડ એરિયલ વ્હીકલ પણ કહેવાય. અને બીજું એનું નામ શું છે? પ્રેમથી આપણે એને ડ્રોન કહીએ છીએ. તો આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ડ્રોન ભાઈ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યા છે? તો ઇન્ડિયાએ યુએસએ પાસેથી 2 જે MQ9BC ગાર્ડિયન ડ્રોન છે તો એને ભાડા ઉપર લીધા છે, સમજી ગયા? એને ભાડા ઉપર લીધા છે. તો આપણે અત્યારે એનાથી ભાડાથી કોઈ લેવા દેવા નથી. જસ્ટ આ શું છે અને કયા દેશ પાસેથી લીધા છે ને આ તમારે યાદ રાખવાનું છે. ડ્રોન છે ને યુએસએ પાસેથી લીધા છે, સમજી ગયા? અને અત્યારે રિસેન્ટલી આપણી જે ડિફેન્સ એક્વિઝિશન જે પોલિસી છે, સમજી ગયા? જે ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર જે 2020માં પબ્લિશ થઈ, તો એમાં ખાસ કરીને પ્રોવિઝન કરવામાં આવી હતી કે આપણે જે ડિફેન્સ મિલિટરી પ્લેટફોર્મ છે તો એને આપણે શું કરી શકીશું? ડિફેન્સ માટે માની લો કે લીઝ એગ્રીમેન્ટ છે તો એને પણ કરી શકીશું, સમજી ગયા? કે ભારતના કોઈ વેપન હોય તો એને આપણે લીઝ ઉપર આપી શકીશું. તો આ પ્રકારનું જે ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર છે તો એમાં નવા કહેવાય ને કે ફેરફાર થોડા કરવામાં આવે છે. એટલે કે લીઝની પ્રોવિઝન છે તો એની અંદર એડ કરી દેવામાં આવી છે. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે, સમજી ગયા?
હવે આજે જો પેલું આપણું માઇક નથી બરાબર છે, તો તમને નોઇસમાં થોડો કહેવાય ને કે ડિફરન્સ લાગતો હશે, તો એને તમારે થોડું મેનેજ કરી લેવાનું છે અને આવતીકાલે માઇક પાછું આવી જશે. આજે આપણે અર્લી મોર્નિંગ આ વિડીયો અત્યારે રેકોર્ડ કરી રહ્યા છે, તો માઇકમાં આજે અવેલેબલ નથી, સમજી ગયા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ખાસ કરીને સર છોટુ રામના બારામાં છે. હવે આજે સર છોટુ રામજી છે ને, તો એ સર છોટુ રામને અત્યારે પ્રધાનમંત્રીએ ટ્રિબ્યુટ આપે છે અત્યારે, એટલે 1-2 દિવસ પહેલાં, કારણ કે એમની શું હતી, જન્મ જયંતિ હતી, બર્થ એનિવર્સરી હતી, સમજી ગયા. તો આ જે સર છોટુ રામજી છે, તો આમને એક સારી એવી હિસ્ટ્રીમાં પર્સનાલિટી છે ને, આ સર એમના નામની આગળ આવ્યું તો રવિન્દ્ર જાડેજાને ધોની સર કે એ સર નથી, સમજી ગયા. તો નાઇટહુડનો અવોર્ડ આમને મળેલો છે. આમને કયો અવોર્ડ મળેલો છે? નાઇટહુડનો અવોર્ડ મળેલો છે. અને ખાસ કરીને આમના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો આમનું જીવનકાળ 1881 થી 1945 સુધીનો રહ્યો છે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને, જસ્ટ તમે ટાઈમલાઈન સેટ કરી શકો કે અમને કયા સમય દરમિયાન એક્ટિવ રહ્યા હશે, એટલા માટે ઇન્ફોર્મેશન છે. અને ખાસ કરીને જે પંજાબ પ્રોવિન્સ છે, બ્રિટિશ ઇન્ડિયાની જે પંજાબ પ્રોવિન્સ હતી, જેમાં હાલનું પંજાબ પણ ઇન્ડિયાનું પંજાબ અને પાકિસ્તાનનું પંજાબ આ બંને આવે છે, તો એમાં એક પ્રોમિનન્ટ પોલિટિશિયન હતા. કોણ હતા? આમને એક પ્રોમિનન્ટ પોલિટિશિયન હતા. અને ખાસ કરીને આમને જે ઓપ્રેસ કમ્યુનિટી છે, એટલે કે જે બેકવર્ડ કમ્યુનિટીઝ હતી, તો એમના અપલિફમેન્ટ માટે ઘણું એવું સારું એવું કાર્ય કર્યું છે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં. અને ખાસ કરીને આમને 1937માં, ક્યારે 1937માં અમને નાઇટહુડનો અવોર્ડ મળેલો હતો. 1937માં અમને નાઇટહુડનો અવોર્ડ મળેલો હતો. જેને નાઇટહુડ મળે એના નામની આગળ શું લાગી જાય છે? સર લાગી જાય છે. ચલો, આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખો કે જ્યારે એની બેસન્ટને અરેસ્ટ કર્યા ત્યારે કયા વ્યક્તિએ નાઇટહુડનો અવોર્ડ છે તો એને પરત કરી દીધો હતો? વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે ભાઈ. એની બેસન્ટે જ્યારે બ્રિટિશ સરકારે અરેસ્ટ કરી લીધા ત્યારે કયા વ્યક્તિએ નાઇટહુડનો અવોર્ડ છે તો એને પાછો કરી દીધો હતો? તો એ વ્યક્તિનું નામ લખો. ઠીક છે. હવે આપણે આગળ થોડી આમાં ઇન્ફોર્મેશન લઈએ તો જુઓ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. On the political front, he was co-founder of the National Unionist Party which ruled the United Punjab province. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ આ પ્રકારના છે ને આ પર્સનાલિટી બેઝ સ્ટેટમેન્ટ તમને આપી દે. જીપીએસસી તમને સ્ટેટમેન્ટ આપે, યુપીએસસી સ્ટેટમેન્ટ આપે કે સર છોટુ રામના બારામાં નીચેના સ્ટેટમેન્ટ કન્સિડર કરો, અને એમાં તમને એક સ્ટેટમેન્ટ આપ્યું હોય કે આમને નેશનલ યુનિયનિસ્ટ પાર્ટીના co-founder હતા. આ પ્રકારનું સ્ટેટમેન્ટ હોય તો ત્યારે તમારે શું કહેવાનું કે ભાઈ તમારી વાત છે ને સાવ સાચી છે અને હું તમારી વાત સાથે સહમત છું, મને હવે 1 માર્ક્સ કે 2 માર્ક્સ આપી દો. સમજી ગયા? યુપીએસસીમાં હોય તો 2 માર્ક્સ, જીપીએસસીમાં હોય તો 1 માર્ક્સ. તો આ તમારે યાદ રાખવાનું છે. નેશનલ યુનિયનિસ્ટ પાર્ટીના co-founder હતા અને આ જે પાર્ટી હતી તો એને પંજાબમાં રૂલ કર્યો હતો. એટલે જે યુનાઇટેડ પંજાબ હતું, એટલે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા થયા ત્યારની વાત હતી, સમજી ગયા. એન્ડ હિઝ બર્થ નેમ, હવે આમનું જન્મના નામ ઉપર શું હતું એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. રામ રીચપાલ હતું. હવે આપણે એનાથી અત્યારે આપણે કોઈ કુંડળી કાઢવાની નથી, આ તો જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે આપું છું. અને પોપ્યુલરલી આમને દીનબંધુ પણ કહેવાતા હતા, સમજી ગયા? હવે દીનબંધુ 2-3 વ્યક્તિઓના નામ હતા. બીજા કયા વ્યક્તિનું નામ દીનબંધુ હતું? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. ઠીક છે. આમ તો મેં તમને આ ક્વેશ્ચન પૂછેલો છે, પણ રિવિઝન કરો ને ભાઈ. શું આપણું શું જાય છે? રિવિઝન કરવામાં શું જાય છે? ક્વેશ્ચન આવી ગયો હતો. કારણ કે આપણા માઇન્ડની કંઈક લિમિટેશન હોય છે. માઇન્ડ છે તો એ પહેલાંનું ધીરે ધીરે ભૂલતું જાય છે, સમજી ગયા? અને સ્ટડી ભૂલાય છે. અમુક નકામી વસ્તુ આપણા માઇન્ડમાંથી જતી નથી, એટલે આપણે એને કન્ટિન્યુઅસલી ફીડ કરવું પડે છે. તો તમે ટ્રાય કરો કે રિવિઝન કરતા જ રહો. રિવિઝન કરવામાં કશું જ નુકસાન નથી, સમજી ગયા? તો આમને પ્રેમથી લોકો દીનબંધુ પણ કહેતા હતા. અને દીનબંધુનો મતલબ શું થાય છે? મસીહા ઓફ ધ પુઅર. મસીહા ઓફ ધ પુઅર એટલે ગરીબોના મસીહા, સમજી ગયા? તો આ તમે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખજો. ક્વેશ્ચન આવે તો હવે તમે એને ટેકલ કરી લેશો. હવે આપણે થોડાક ફેક્ટ જાણી લઈએ. ફેક્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. તો જો આ વખતે જે ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ ધ વાયલન્સ અગેન્સ્ટ વુમન છે, વાયલન્સ અગેન્સ્ટ ધ વુમન છે, તો એની થીમ શું હતી? હવે જો 25 નવેમ્બરનો જે દિવસ છે ને, તો એને ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયલન્સ અગેન્સ્ટ વુમન તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ વર્ષની થીમ શું હતી? આ થીમ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો ધ્યાન રાખશે. ઓરેન્જ ધ વર્લ્ડ. ઓરેન્જ છો, ઓરેન્જ નથી. આ ધ્યાન રાખજો. મને પહેલાં એવું લાગ્યું ઓરેન્જ હશે, પણ ઓરેન્જ ધ વર્લ્ડ ફંડ રિસ્પોન્ડ પ્રિવેન્ટ એન્ડ કલેક્ટ. આ પ્રકારની થીમ હતી. આ તમે યાદ રાખજો. ઓરેન્જ ધ વર્લ્ડ ફંડ રિસ્પોન્ડ પ્રિવેન્ટ એન્ડ કલેક્ટ. આ પ્રકારની થીમ હતી આ વખતે, સમજી ગયા? તો આ જસ્ટ ખાલી તમારે થોડું આને તમારા સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું હશે ને તો ક્વેશ્ચન આવી જશે ને તો તમે એને ટીક મારી શકશો. બાકી મને નથી લાગતું આમાંથી કોઈ ક્વેશ્ચન બનશે, સમજી ગયા? જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે. પછી આ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં એફડીઆઈ ઉપર ક્વેશ્ચન ડાયરેક્ટ બનતા હોય છે. તો તમારે શું યાદ રાખવાનું છે કે જે ટેલિકોમ સેક્ટર છે તો એમાં કેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અલાઉ છે? તો એ 100% અલાઉ છે. 100%. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે સમજો ને, માની લો કે કોઈ વ્યક્તિ યુએસએમાં રહે છે
અને એને ઇન્ડિયાની કોઈ કંપનીની ઓનરશિપ લેવી છે તો એ 100% સુધી લઈ શકે છે. સમજી ગયા? 100% સુધી, એટલે કે ઇન્ડિયાની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. ઇન્ડિયાની કંપનીમાં 100% એ માલિક બની શકે છે. એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. હું તમને શોર્ટ ભાષામાં કહું છું, સમજી ગયા? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? યુએસએમાં કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટ કરે અને કોઈ કંપનીમાં માલિકી લે, અથવા તો માની લો કે કોઈ કંપનીની અંદર હિસ્સેદારી લે, એટલે કે અલ્ટિમેટલી એની પાસે માલિકી થોડી આવે કે પૂરેપૂરી આવી જાય, તો એને શું કહેવામાં આવે છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. તો ઇન્ડિયામાં જે ટેલિકોમ સેક્ટર છે, ટેલિકોમ સેક્ટર, તો એમાં 100% જેટલી એફડીઆઈ અલાઉ છે. કેટલી? 100% જેટલી એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અલાઉ છે. પરંતુ હવે ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ આવે છે કે ભાઈ 49% સુધી, 49% સુધી તમે ઓટોમેટિક રૂટથી, એટલે કે સરકારની પરમિશન વગર તમે ઓટોમેટિક રૂટથી એફડીઆઈ કરી શકો છો. સમજી ગયા? પરંતુ તમારે જો 49%થી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ટેલિકોમ સેક્ટરમાં, આ બધા સેક્ટરમાં વેરી કરે છે. સમજી ગયા? ટેલિકોમ સેક્ટરમાં માની લો કે તમારે 49%થી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો તમારે સરકારની પરમિશન લેવી પડે છે. તો ગવર્મેન્ટ રૂટથી આવવું પડે છે. ગવર્મેન્ટ રૂટ એટલે શું થાય? સરકારની પરમિશન લેવી. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. 49% સુધી તમે સરકારની પરમિશન વગર એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો આપણા ટેલિકોમ સેક્ટરમાં. પરંતુ એ 49%થી વધારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પછી તમારે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ડિફેન્સ સેક્ટરની અંદર કેટલી એફડીઆઈ અલાઉ છે. ડિફેન્સ સેક્ટરની અંદર કેટલી એફડીઆઈ અલાઉ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એમાં થોડું ચેન્જીસ આવ્યું છે, તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખશે. ધી યુનિયન કેબિનેટ હેઝ ગિવન અપ્રુવલ. હવે આ ઇમ્પોર્ટન્ટ નથી, આ ફાલતુ છે. તમે ચલો ને આપી દઉં ઇન્ફોર્મેશન. હવે જો જે લક્ષ્મી વિલાસ બેંક છે, તો એનું મર્જર કરવામાં આવ્યું છે એક બેંક સાથે. કદાચ જીપીએસસીમાં ક્વેશ્ચન આવી જાય ડીવાયએસઓ કે એમાં કે ભાઈ જે લક્ષ્મી વિલાસ બેંક છે, તો આનું કઈ બેંક સાથે મર્જર કરવામાં આવ્યું છે. સમજી ગયા? જેને અમાલગમેશન કહેવાય. જેને કોમર્સ કર્યું હશે એને ખબર હશે. અમાલગમેશન એક ચેપ્ટર આવતું હતું, મર્જર અને અમાલગમેશન. તો અમાલગમેશન છે કોની સાથે કરવામાં આવે છે? લક્ષ્મી વિલાસ બેંકનું. તો ડીબીએસ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ. દરેક લોકો નોટ ડાઉન કરશે. લક્ષ્મી વિલાસ બેંક છે તો એનું અમાલગમેશન ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ, તો આની સાથે અમાલગમેશન થયું છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. બંને જે બેંક છે તો હવે મર્જ થઈ ગયા છે. સમજી ગયા? આપણે વધારે પડતું અમાલગમેશન ને એબ્સોર્પ્શન ને આ બધું કંઈક આવતું હતું, એમાં આપણે પડવાની કંઈ જરૂર નથી. જસ્ટ આ બે બેંકો એક સાથે આવી ગઈ છે, એટલું તમે યાદ રાખજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ભૂટાનના બારામાં છે. જો ભૂટાન છે તો એને હવે શું કર્યું છે? જર્મની સાથે ડિપ્લોમેટિક રિલેશન છે તો એને એસ્ટાબ્લિશ કરી દીધા છે. હવે જો ભૂટાન છે તો વધારે પડતા દેશ સાથે સંબંધો રાખતું નથી. સમજી ગયા? અને ભૂટાન અને ઇન્ડિયાની ફ્રેન્ડશિપ ટ્રીટી પણ સાઇન થયેલી છે. એટલે કે ભૂટાનની જે સિક્યોરિટી છે તો એની જવાબદારી કોની છે? તો ઇન્ડિયાની છે. અને ભૂટાનની જે ફોરેન પોલિસી હોય, ફોરેન પોલિસી, તો એને પણ ક્યાંક ને ક્યાંક ડ્રો કરવામાં ઇન્ડિયાનો ખૂબ જ મોટો રોલ રહ્યો છે. તો હવે ભૂટાને શું કરે છે? જર્મની સાથે પણ પોતાના જે ડિપ્લોમેટિક રિલેશન છે તો એને એસ્ટાબ્લિશ કર્યા છે. એટલે કે જે જર્મની હશે તો એની અંદર ભૂટાનની ફોરેન ઓફિસ હશે, અને એના સિવાય ભૂટાનની અંદર જર્મનીની ફોરેન ઓફિસ હશે. સમજી ગયા? એકબીજાના ડિપ્લોમેટ એકબીજાના દેશની અંદર એને કહેવામાં આવે છે ડિપ્લોમેટિક રિલેશન. અને હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ આના વિશે. તો ખાસ કરીને ભૂટાન હેઝ અનાઉન્સ્ડ ધેટ ઇટ હેડ એસ્ટાબ્લિશ્ડ ધ ડિપ્લોમેટિક રિલેશન વિથ ધ જર્મની, ઇન્ક્રીઝિંગ ધ restricted number of capitals that Thimphu has formal ties with 53 states and European Union. આ કેપિટલ એટલે સમજો ને તમે. દરેકે દરેક દેશના શું હોય? કેપિટલ હોય. જે રીતે ઇન્ડિયાનું ન્યૂ દિલ્હી કહેવામાં આવે છે, તો ડિપ્લોમેટિક લેંગ્વેજની અંદર છે ને દેશનું નામ યુઝ ના કરવામાં આવે. ન્યૂ દિલ્હી, બીજિંગ, સમજી ગયા? તો વોશિંગ્ટન ડીસી, આ રીતે શબ્દો યુઝ કરવામાં આવે. સમજી ગયા? જે રીતે મોસ્કો છે, તો એવી જ રીતે આ થિમ્પુ શબ્દ યુઝ કરવામાં આવે છે. થિમ્પુ શું છે? તો ભૂટાનનું કેપિટલ છે. તો થિમ્પુએ હવે કેટલા સ્ટેટ સાથે સંબંધો એસ્ટાબ્લિશ કર્યા છે? તો 53 દેશ સાથે જે ડિપ્લોમેટિક રિલેશન છે તો એને એસ્ટાબ્લિશ કરી દીધા છે. અને 53 દેશ પ્લસ યુરોપિયન યુનિયન, તો આ ઓર્ગેનાઇઝેશન સાથે પણ ભૂતાનના રિલેશન છે. અને ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ છે. જો 1949માં ઇન્ડિયા અને ભૂટાનની ફ્રેન્ડશિપ ટ્રીટી સાઇન થઈ હતી. સમજી ગયા? ફ્રેન્ડશિપ ટ્રીટી સાઇન થઈ હતી, ફ્રેન્ડશિપ અગ્રીમેન્ટ પણ જેને આપણે કહીએ. અને એનાથી ભૂટાનની જે સિક્યોરિટીની જવાબદારી છે તો એ કોની છે? ઇન્ડિયાની છે. એટલા માટે પેલું ડોકલામવાળું તમને ખબર છે ને? એ ડોકલામ પ્રોપરલી ઇન્ડિયામાં નથી આવતું, પણ એ ટ્રાય જંકશન ઉપર છે. અને એના હિસાબથી જે ચાઇના છે તો એની નજીકમાં રોડ કન્સ્ટ્રક્ટ કરતો હતો. હવે ચાઇનાને ભૂટાનથી કોઈ લેવા દેવા નથી, પણ ચાઇનાને શું કરવું છે? ઇન્ડિયાને કાઉન્ટર કરવું છે. એટલા માટે એ ડોકલામની નજીકમાં રોડ કન્સ્ટ્રક્ટ કરતું હતું. એટલે કે ભવિષ્યમાં કોઈ યુદ્ધ થાય તો ડાયરેક્ટ ઇન્ડિયામાં ઘૂસી જાય. તો ઇન્ડિયાવાળા બોલે કે અમે અહીંયા બંગડી પહેરીને બેઠા નથી, બરાબર છે? અમારી પાસે બધું જ છે. હવે 1962નું ઇન્ડિયા નથી, હવે ભૂલી જજો. એકને ઉપાડીને ફેંકી દઈશું. સમજી ગયા? અને હવે તમારે છે ને યાદ રાખજો, જે દિવસે યુદ્ધ થશે ને
ભગવાન કરે ના જ થાય, કારણ કે એમાં આપણું અને સામેવાળા બધાનું નુકસાન હોય. એ લોકોમાં તો માણસાઈ નથી, પણ આપણે તો રાખવી પડે ને. પણ જ્યારે પણ યુદ્ધ થશે એ તો સાલા રોતા હોય છે, તમને ખબર હોય તો. આ પ્રકારના જ્યારે એમને હિમાલયમાં ને એમાં જ્યારે મોકલવામાં આવે ને, જેવી રીતે સિયાચિન ગ્લેશિયર ને આ બધામાં આપણા જવાનો આટલા -ડિગ્રી ટેમ્પરેચરની અંદર પેટ્રોલિંગ કરતા હોય છે, એ સાલાઓ ખાલી આમ યુદ્ધ લડવા જેવી વાત આવે ને તો એમના રોતા રોતા વિડીયો વાયરલ થાય. તો સાલા અમારા પંજાબી જવાનોની સામે આવી જશે તો આમની શું હાલત થવાની, સમજી ગયા? કારણ કે તમે શીખ જે જવાનો હોય ને એમનો જુસ્સો તમે જુઓ ને એ અલગ જ હોય. તમે શીખ લોકો સાથે ક્યારેક વાત કરી જોજો, એમનું આમ એનર્જી, એમનો ઉત્સાહ કંઈક અલગ જ હોય ને. એ સાલા એક વખત આવા ચાંગચિંગ ચુંગ આ સાલા આ પેલા જીવડા ખાઈને આવતા હોય ને એ એક જ થપ્પડ મારે ને પડી જાય, સમજી ગયા? તો એ આપણા જવાનોનો જુસ્સો છે, એ એમની હિંમત છે. એટલે હવે જો યુદ્ધ થશે ને તો આ લોકોની છે ને બજાઈ દેવાના છે આપણે, સમજી ગયા? અને એ શ્યોર છે, એ શ્યોર છે. અને આ મોદી સાહેબ છે ને છોડવાના નથી, આ તમે યાદ રાખજો. આજે હજી પીઓકે છે ને, પીઓકે એને પણ મને તો એવું લાગે 2024નું ઇલેક્શન આવે ને ત્યારે આ પીઓકેને મુદ્દો બનાવજો કે હવે આપણે પીઓકેને છે ને આવનારા 1-2 દાયકામાં પાછું લેવાનું છે, સમજી ગયા? તો જ મજા આવે આ લોકો ઉપર, તો જ પ્રેશર ક્રિએટ થશે કે ભાઈ હવે ઇન્ડિયા ચેન્જ થઈ ગયું છે. બાકી તો આ લોકો ચાલે આતંકવાદીઓને કેવા હોય ને આવા લોકોની જેમ છે ને આતંકવાદીઓને મોકલ્યા રાખે છે, સમજી ગયા? ભાઈ તમારી હિંમત હોય તો સામેથી આવો, સામેથી, સમજી ગયા? તો હવે એમને પણ કહેવાય ને કે થોડો રસ્તો તો બતાવવો પડશે ને. આ ભાઈને ખબર પડી ગઈ છે કે મોદી સાહેબ સામે પડવા જેવું નથી, એટલા માટે હવે કહેવાય ને કે પાછા પડવા લાગે છે ધીરે ધીરે. હવે કેટલા મહિના, મહિનાથી સ્ટેન્ડ ઓફ ચાલુ રહ્યું છે લદ્દાખમાં, પણ ઇન્ડિયા હજુ પણ આપણે પાછી પાની કરી નથી. અને એ ભાઈને હવે ઠંડી લાગવા માંડી, કારણ કે હવે તો હિમાલય છે ને ભાઈ, હિમાલય કોઈના સગા થોડી છે. ઠંડી પડે એટલે સારા ત્યાં શરીર પીગળી જાય, સમજી ગયા? કારણ કે ઠંડી સામે બરફમાં આપણા જવાનો ડટાઈ જાય છે ભાઈ, સમજી ગયા? તમે હનુમંત થપ્પાનું નામ સાંભળ્યું હશે, આમના વિશે પાઠ પણ એક આવતો હતો, સમજી ગયા? એમને બરફની અંદર દબાઈ ગયા હતા. તો આવા જવાનો આપણા છે ને એ લોકોની આવી હેસિયત નથી કે કરી શકે, સમજી ગયા? તો ચલો આપણે આની ઉપર પાછા આવી જઈએ. તો એ ડોકલામનું તમને ખબર પડી ને કે ડોકલામ ઇન્ડિયાના પોર્શનમાં આવતું નહોતું, પણ એ ભૂટાન છે તો એની સિક્યોરિટીની જવાબદારી ઇન્ડિયાની છે. એટલા માટે ઇન્ડિયા છે તો એને, ચાઇના છે તો એને ના પાડી ભાઈ તમે અહીંયા રોડ નહીં બનાવી શકો, સમજી ગયા? એટલા માટે પછી ઇન્ડિયાએ પ્રોટેસ્ટ કર્યો હતો. ઇન્ડિયાનું ત્યાં સ્ટેન્ડ ઓફ થયું હતું, લગભગ 71 ડે સુધી ચાલ્યું. અને પછી વુહાન સમિટ થઈ હતી, સમજી ગયા? અને પછી એના પછી જે સ્ટેન્ડ ઓફ છે તો એને હટાવી દેવામાં આવ્યું હતું. એવું જ એક બીજી એક સમિટ છે ને, સેકન્ડ ઇન્ફોર્મલ સમિટ ઇન્ડિયામાં થઈ હતી, સમજી ગયા? એક સાઉથ ઇન્ડિયાનું સ્ટેટ છે, તો એ સમિટનું નામ શું હતું? દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનું નામ, છે ને હું તમને એમ ઉપર કહી દઉં છું. સમિટ એ ઇન્ડિયા અને ચાઇનાની સેકન્ડ ઇન્ફોર્મલ સમિટ હતી. તો એ સમિટ કઈ જગ્યાએ થઈ હતી? સ્ટેટ સાઉથ ઇન્ડિયાનું સ્ટેટ છે. દરેક લોકો જગ્યાનું નામ લખે, એ સમિટનું નામ શું હતું, સમજી ગયા? એમ ઉપર એનું નામ શરૂ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન આપણે તો ક્વેશ્ચન આવી જાય તો પૂછી લઈએ, સમજી ગયા? તો તમને પણ મજા આવે. હવે જો બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે ભૂટાન છે ને તો એને યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ છે, તો એના 5 પરમનન્ટ મેમ્બર છે. તો 5માંથી એકે સાથે રિલેશન નથી રાખવા, બોલે કે મારે તમારી સાથે કોઈ સંબંધો જ નથી રાખવા, નીકળો ચલો અહીંથી, સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. ભૂટાને યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલના 5 પરમનન્ટ મેમ્બર કોણ કોણ? તો યુકે છે, યુએસ છે, રશિયા છે, ફ્રાન્સ છે, અને પછી આવ્યું તો ચાંગચિંગચુંગ ચાઇના, ચાંગચિંગચુંગ, સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. આ સાલા શું બોલતા હોય ને કંઈ ખબર જ ના પડે આપણને. એની કરતાં તો આપણે સાઉથ ઇન્ડિયાની ભાષા સારી, કે આપણે કંઈક એમની ભાવનાઓથી તો સમજીએ. તો સાલા મોઢું હલાવતા ને તો એવું લાગે કે કંઈ મંચુરિયન ખાય છે, બરાબર? એન્ડ આફ્ટર ધ ઇલેક્શન ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ, હવે આ ઇમ્પોર્ટન્ટ નથી, આ તો બધું ફાલતું છે. જસ્ટ તમે એટલું જ યાદ રાખજો કે અત્યારે જે ભૂટાન છે તો એને કયા દેશ સાથે રિલેશનને એસ્ટાબ્લિશ કર્યા છે? તો જર્મની સાથે. અને 53 સ્ટેટ અને એક યુરોપિયન યુનિયન છે તો એની સાથે શું કર્યું છે? રિલેશન એસ્ટાબ્લિશ અત્યાર સુધી કર્યા છે. અને યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલના પરમનન્ટ મેમ્બર સાથે એક પણ સાથે એમના સંબંધો નથી. એના પછી નેક્સ્ટ આર્ટિકલ છે ને તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્વેસ્ટર મેપના બારામાં છે. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, કે આ જે ઇન્વેસ્ટર મેપ છે તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્વેસ્ટર મેપ છે, તો એ ખાસ કરીને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્વેસ્ટ ઇન્ડિયા, તો બંને દ્વારા સાથે મળીને ઇન્ડિયાનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્વેસ્ટર મેપ છે તો એને લોન્ચ કર્યો છે. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, દરેક લોકો નોટ ડાઉન કરશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્વેસ્ટર મેપ કોને લોન્ચ કર્યો છે? તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્વેસ્ટ ઇન્ડિયા, તો બંને દ્વારા સાથે મળીને લોન્ચ કરવામાં આવે છે. અને આ ખાસ કરીને શું કરશે? તો જો આ જે ઇન્વેસ્ટર મેપ છે ને, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્વેસ્ટર મેપ, તો આ શું કરશે? લગભગ આમાં 18 જેટલી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એરિયા છે તો એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અને એ 6 ક્રિટિકલ સેક્ટરમાં છે. હવે 6 સેક્ટર કયા છે? તો એમાં તમે જુઓ કે એગ્રીકલ્ચર છે, હેલ્થકેર છે, એજ્યુકેશન છે, અલાઇડ એક્ટિવિટી છે, ફાઇનાન્શિયલ સર્વિસ છે, રિન્યુએબલ એનર્જી છે, ઓલ્ટરનેટિવ છે, અને સસ્ટેનેબલ
એન્વાયરમેન્ટ છે. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે 18 જેટલા જે ઇન્વેસ્ટમેન્ટ એરિયાની ખાસ કરીને 18 જેટલા જે એરિયાઝ છે તો એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. અને જો આ 18 જેટલા એરિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો ભારતનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટેનો જે ટાર્ગેટ છે કે ભાઈ અમારે 2030 પહેલાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે તો એને અચીવ કરવાના છે. જરૂરથી દરેક લોકોને ક્વોલિટી એજ્યુકેશન મળે, પછી ક્વોલિટી એમની હેલ્થ સારી હોય, સમજી ગયા, પોવર્ટી ના હોય. તો આ પ્રકારના આપણે ટાર્ગેટ છે, સમજી ગયા. તો આ ટાર્ગેટને અચીવ કરવા માટે આ એરિયામાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો એનાથી આપણો ભારતનો જે ટાર્ગેટ છે તો આસાનીથી અચીવ થઈ શકશે. તો આ તમે એટલું જ તમે અત્યારે યાદ રાખજો કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્વેસ્ટર મેપ છે તો કોને લોન્ચ કર્યો છે? તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્વેસ્ટ ઇન્ડિયા. ક્વેશ્ચન અહીંયાથી બનશે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો, મેં તમને ઓલરેડી ઇન્વેસ્ટ ઇન્ડિયા વિશે ઇન્ફોર્મેશન આપી છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા શું છે, આના વિશે જેટલા પણ મહત્વના પોઈન્ટ છે, કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, શું છે, જોઈન્ટ વેન્ચર છે, શું છે, તમને દરેક લોકોને ખબર હોવી જોઈએ. વિડીયોના કમેન્ટ બોક્સમાં આના વિશે ઇન્ફોર્મેશન ગૂગલમાંથી સર્ચ કરીને આન્સર આપો. તમારી નોટ્સમાં જરૂર નોટ ડાઉન કરજો. નોટ્સ ના બનાવ્યો તો વિડીયો ના જોતા, હું તમને ઓપનલી કહું છું. નોટ્સ ના બનાવ્યો તો વિડીયો ના જોતા, અદરવાઇઝ તમને નુકસાન થશે. મને કોઈ નુકસાન નહીં થાય. મને તો શું, મને તો ફાયદો થશે. તમે ફરીથી વિડીયો આવીને જોશો, સમજી ગયા. પણ તમારું નુકસાન થશે. એટલા માટે હું તમને કહું છું, નોટ્સ બનાવજો. તમે છે ને, આપણી 100% ગેરંટી છે. તમારી નોટ્સ બનાવેલી હશે ને તો મેક્સિમમ તમે 1.5 કલાક તો ના જ થાય, 1 કલાકમાં તમે તમારા 1 મહિનાનું કરંટ અફેર્સ રિવિઝન કરી શકશો. 1 મહિનાનું કહું છું. કેટલા? 1 મહિનાનું. આમ તમારા હાથથી તમે લખ્યું હશે ને તો તમારી આંખમાંથી કરંટ અફેર્સનું રિવિઝન થશે. આમ તમારે એને વાંચવું નહીં પડે. જો તમે તમારી જાતે લખેલું હશે, માની લો કે હવે તમે લખ્યું નથી, તમે આ વિડીયોથી રિવિઝન કરશો તો આ વિડીયોમાં આપણે ક્યારેક અમુક વખતે કહેવાય ને કે બીજી પણ વાતો કરતા છીએ તો એ 5 મિનિટ સુધી થઈ જાય છે, તો એ તમને નુકસાન થાય છે, સમજી ગયા. પછી માની લો કે તમારે હવે તમે 30 દિવસના વિડીયો જોવો ને તો એક વિડીયો છે તો લગભગ 30-40 મિનિટનો ઓન એન એવરેજ હોય છે. તો તમે વિચાર કરો કેટલો બધો સમય લાગી જાય. તમારે 2 કે 3 દિવસ, માની લો કે તમે કન્ટિન્યુઅસ વિડીયો જુઓ તો પણ 2-3 દિવસ થાય. એટલે હું તમને કહું છું, તમે નોટ્સ બનાવો તો જ તમને ફાયદો થશે. અદરવાઇઝ વિડીયો તમે ના જોતા, સમજી ગયા. તમને નુકસાન થશે, મને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે જીવન તમારું છે, સમજી ગયા. તો આ ઇન્વેસ્ટ ઇન્ડિયા વિશે ઇન્ફોર્મેશન આપો. પછી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ સ્કોટલેન્ડના બારમાં છે. હવે જો સ્કોટલેન્ડ છે તો યુનાઇટેડ કિંગડમનો પાર્ટ છે. મેં તમને કીધું હતું ને કે સૌથી પહેલાં નીચે શું આવે છે તો ઇંગ્લેન્ડ આવે છે. ત્યારે હું કદાચ લંડન બોલતો તો એનું કેપિટલ છે, સમજી ગયા. ઇંગ્લેન્ડ આવે છે, પછી અહીંયા વેલ્સ છે, પછી સ્કોટલેન્ડ છે અને નર્ધન આઇલેન્ડ છે, સમજી ગયા. તો આટલો જે ભાગ છે તો શામાં આવે છે? તો યુકેમાં આવે છે, યુનાઇટેડ કિંગડમ, બરાબર. હવે જો આજે યુકેનું જે સ્કોટલેન્ડ છે તો એ સ્કોટલેન્ડે શું કીધું છે કે ત્યાં જે સેનેટરી પેડ છે તો એને હવે ફ્રી કરી દીધા છે. અને ભારત દેશમાં આ પ્રકારનું સ્ટેપ લેવાવાળું સ્કોટલેન્ડ છે તો પહેલું દેશ બની ગયું છે, સમજી ગયા. દેશ એટલે આને સ્વાયત્તા આપેલી છે. આ તમે યાદ રાખજો. સ્કોટલેન્ડ તમારે જસ્ટ ખાલી યાદ રાખવાનું છે કે સમગ્ર વિશ્વમાં જે સેનેટરી પેડ્સ અને ખાસ કરીને ટેમ્પોન્સ છે તો એને ફ્રી કરવાવાળું કોણ છે? તો સ્કોટલેન્ડ છે. આ તમારે યાદ રાખવાનું છે. આની માટે એક લેન્ડમાર્ક લેજિસ્લેશન છે તો એને સ્કોટલેન્ડની પાર્લામેન્ટે પાસ કરી દીધું છે. તો ક્વેશ્ચન આવે, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ક્વેશ્ચન આવે તો તમે યાદ રાખજો કે કયો દેશ છે તો સ્કોટલેન્ડ છે. બસ આટલો જ ક્વેશ્ચન આવશે. આનાથી વધારે કોઈ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની જરૂર નથી. ને પહેલો દેશ આ સ્કોટલેન્ડ બની ગયો છે આ પ્રકારનું સ્ટેપ લેવાવાળો. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા. અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો એ ક્વેશ્ચનોનો જવાબ આપજો. અને જો લાઈક કરવાવાળાની મેજોરિટી છે, ડિસલાઇક કરવાવાળા સામે તો ક્યારેક તો કોઈ ક્રિટિસાઇઝ કરવાવાળા તમને હોવા જોઈએ ને, પણ એ ક્રિટિસાઇઝવાળા એવા મંદ બુદ્ધિના છે કે એકચ્યુઅલી એમને છે ને ખબર નથી પડતી કે ક્રિટિસાઇઝ કરીએ પણ તમે એનું રીઝન આપો. કારણ કે હું રીઝનમાં ઇન્ટરેસ્ટેડ છું. મને ડિસલાઇકથી કોઈ મતલબ નથી યાર. ડિસલાઇકથી શું ફરક પડી જાય છે? આપણો કોઈ વિડીયો રૂકી જતો નથી. પણ તમે જસ્ટ એમ કહો કે ભાઈ અમને આ માટે વિડીયો ગમતો નથી તો હું એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ, આઈ જસ્ટ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ, સમજી ગયા. તો આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ. આપણે વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું, પણ તમે તમારો પ્રોબ્લેમ બોલો. અને જો પ્રોબ્લેમ વગર તમે ડિસલાઇક કરવા માટે ડેઈલી વિડીયોમાં આવો છો, આ છે ને હું તમને સાચું કહું, કોઈક તો આપણો ક્લોઝ પર્સન જ છે. આ હું તમને રિયલમાં હું તમને આ કોઈ ક્લોઝ પર્સન જ છે, આપણો ફ્રેન્ડ જ હશે. કારણ કે જલન તો હોય ને યાર, કોઈના કોઈ વ્યક્તિને જલન તો હોય જ. તેને જલન વગર તો દુનિયા ચાલતી જ નથી. તો એ જે પણ મૂર્ખ માણસ છે એને આપણે એટલું કહીશું કે ભાઈ તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો, અથવા તો આપણો એડમિનનો નંબર હોય તો ત્યાં તમારા સજેશન, ફીડબેક આપો. ભાઈ આ માટે અમને વિડીયો પસંદ નથી, સમજી ગયા. કારણ કે આમાં કેવું લાગે છે કે તમે ખુદ આઇસોલેટ થઈ જાઓ છો. આઇસોલેટ એટલે સામે અહીંયા મેજોરિટી 200 લોકોની હોય છે ને તમે એક બાજુ એક ડિસલાઇક કરવાવાળા હોય તો એ તમારા માઇન્ડમાં પ્રોબ્લેમ છે, સમજી ગયા. વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ નથી એવું હું ઇન્ફર કરી શકું, સમજી ગયા. તમારા માઇન્ડમાં પ્રોબ્લેમ છે. માઇન્ડને તમારે થોડું સેટ કરાવવાની જરૂર છે. એ જે બી વ્યક્તિ છે ને હું એની માટે આ શબ્દો બોલી રહ્યો છું. એ જે વ્યક્તિ વિડીયો જોવા માટે આવી રહ્યો છે એની માટે આ વિડીયો બોલી રહ્યો છું. બાકી તો બીજા આને કોઈ લેવા દેવા નથી, સમજી ગયા.
તો એને કહેવાય ને કે દિલ ઉપર ઘા વાગે ને એટલા માટે આપણે આવા શબ્દો યુઝ કરી રહ્યા છે, સમજી ગયા, કારણ કે આપણે બી વધારે પડતા હોશિયાર છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ જાય.